હરિઓમ નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 માં ગુજરાતી બેનો જોઈશું વિષય ગુજરાતી 2 જેમાં પુનરાવર્તન ચાલે છે, બરોબર ને? તમારો કોર્સ પૂરો થઈ ગયો છે। પુનરાવર્તન એમાં વ્યાકરણ હું આજે પાઠ 16 નું લઈશ। તમારે વ્યાકરણ પાઠ 16 બરોબર। આપણે આજે વ્યાકરણ જોવાના છે પાઠ 16। જેમાં સૌથી પહેલા આપણે સમાનાર્થી શબ્દો જોઈશું। પહેલા સૂચના લખીએ કે નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, બરાબર। સમાનાર્થી શબ્દ આપણે આજે જોઈએ। પહેલા સમાનાર્થી એટલે કે જે સમાન અર્થ ધરાવતા હોય એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે, જે આપણે આગળ પણ જોયા છે, બરાબર। આગળના ધોરણમાં પણ આપણે સમાનાર્થીને બધું જોતા હતા એટલે ખ્યાલ છે દરેકને કે સમાનાર્થી શબ્દમાં સમાન અર્થ ધરાવતા હોય છે, એવા અર્થ ધરાવતા આપણે શબ્દો લખવા પડે। તો અહીંયા વર્કશીટમાં મેં સમાનાર્થી, વિરોધી, જોડણી, શબ્દ સમૂહ માટે શબ્દકોશના ક્રમમાં એવી રીતે પૂછેલું છે, એટલા માટે અહીંયા એનું પુનરાવર્તન તમને કરાવી દઉં કે જેથી કરીને વર્કશીટમાં મેં પૂછ્યું હોય તો તમને લખવામાં સરળતા રહે, બરાબર। તો પહેલા આપણે સમાનાર્થી શબ્દ જોઈએ। પહેલું છે સમાનાર્થી। તમે જો નોટ બનાવી હોય અને એમાં નોટમાં લખતા હોય તો લખી દેજો અહીંયા, બરોબર। નહીતર પછી જ્યારે પણ વર્કશીટમાં પૂછાય ત્યારે ફરીથી પાછો આ વિડીયો તમારે જોવાનો રહેશે। સેજ્યા એનો સમાનર્થ, સેજ્યા એટલે કે એનો સમાનર્થ શું થશે? સેજ્યા એટલે કે પથારી, બરોબર। સેજ્યાનો સમાનાર્થી શબ્દ શું થશે? પથારી। બીજું છે અંબર। અંબર એટલે વસ્ત્ર। જ્યારે તમને આ ડિજિટલમાં પણ લઈ ગયા હશે, જોયો હશે પણ આજે કાવ્ય તો એનો ખ્યાલ હશે કે વચ્ચે વચ્ચે તમે સમજાવે છે તો ખરા, અને અઘરા જે શબ્દો આવે છે તો એના અર્થ પણ અંદર સમજાવતા જતા હોય છે, બરોબર। તો અંબર તો વસ્ત્ર, વિપ્ર તો બ્રાહ્મણ, ચોથું છે કંદર્પ। કંદર્પ તો કામદેવ, સુધા તો ભૂખ, છઠ્ઠું છે ઉપહાર તો ઉપહારનો સમાનાર્થી ભેટ, બરોબર। ઉપહાર તો ભેટ, પાય તો પગ, પાય તો પગ। ત્યાર પછી 8 નંબર છે દર્પણ। તો દર્પણને આપણે બીજું શું કહીએ છીએ? અરીસો। લખીશું અરીસો, દર્પણ તો અરીસો। 9 નંબર છે મરાલ તો હંસ। મરાલ એ શું હતું? હંસ। 10મું છે દ્વાર। આ તો ખ્યાલ હશે બધાને, દ્વાર તો દરવાજો અથવા તો બારણું પણ થાય। બારણું લખો તો પણ ચાલે, દરવાજો લખો તો પણ ચાલે। ભસ્મ તો રાખ, ભસ્મ તો રાખ। કોટી તો કરોડ, કોટી કોટી વંદન કહે છે ને એટલે કે કોટી તો કરોડ। અને મોજડી
મોજડીને બીજું શું કહેવાય? પાદુકા અથવા તો ચરણ. બરોબર? પાવડી, પાવડી કહેશું. મોજડી તો પાવડી અથવા તો પાદુકા. જુઓ આ 13 સમાનાર્થી શબ્દના અર્થ જોઈએ આપણે કે જોઈ લઈએ. સેજ્યા એટલે કે એનો સમાન અર્થ શું થશે? સેજ્યા તો પથારી, અંબર તો વસ્ત્ર, વિપ્ર તો બ્રાહ્મણ, કંદર તો કામદેવ, શ્રુદ્ધા તો ભૂખ, ઉપહાર, ભેટ, પાય તો પગ, દર્પણ તો અરીસો, મરાલ તો હંસ, દ્વાર તો દરવાજો અથવા તો બારણું, ભસ્મ એટલે રાખ, કોટી તો કરોડ અને મોજડી તો પાદુકા અથવા તો પાવડી. આ સમાનાર્થી લખ્યા આપણે. હવે વિરોધી જોઈએ. વિરોધી શબ્દ નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ લખો. પહેલું છે પાસે તો વિરુદ્ધ. હવે હમણાં સમાનાર્થી લખ્યા, હવે શું લખવાના? જે વિરુદ્ધ અર્થ ધરાવતા હોય એવા અર્થ લખવાના છે. પાસે તો પાસેનું વિરુદ્ધમાં શું થશે? દૂર. બરોબર? એવી જ રીતે પુણ્ય તો પુણ્ય કર્યું છે, પાપ કર્યું છે એટલે પુણ્યનો વિરોધી શું થશે? પાપ. પવિત્ર તો અપવિત્ર. પવિત્રનો વિરોધી શું થશે? અપવિત્ર. ચોથું છે ગરીબ. ગરીબની સામે શું હશે? પૈસાદાર અથવા તો શ્રીમંત. બરોબર? પૈસાદાર લખાય અને શ્રીમંત પણ લખાય. વાલું તો દવલું. વાલું છે, દવલું છે કહીએ છીએ ને, એટલે વાલું તો એનું વિરુદ્ધમાં દવલું. આગળ ગોરી તો ગોરી છે, તો એનું વિરુદ્ધમાં શું કહીએ છીએ? કાળી છે. ગોરી તો કાળી. દેવ તો દાનવ. દેવનું વિરોધી શું થશે? દાનવ. બસ 7 જ છે વિરોધી શબ્દ. જો પાસે તો દૂર. આ દરેકને ખ્યાલ હશે તે. બરોબર? આવડે એવા છે, સહેલા છે. પાસે તો દૂર, પુણ્ય તો પાપ, પવિત્ર તો અપવિત્ર, ગરીબ તો શ્રીમંત, વાલું તો દવલું, ગોરી તો કાળી અને દેવ તો દાનવ. હવે સંધિ છોડો. નીચે આપેલ શબ્દની સંધિ છોડો. અને શબ્દ આપેલા હોય એની સંધિ છોડવાની. ધારો કે વિશ્વાધાર, તો એની સંધિ છોડવાની કઈ છે? તો આપણે શું લખીશું? વિશ્વાધાર. તો વિશ્વ વત્તા આધાર. સંધિ છોડવાની કીધી છે તો વિશ્વ વત્તા આધાર. બરોબર? વિશ્વાધારની શું થશે સંધિ છોડવાની? વિશ્વ વત્તા આધાર. બીજું છે પ્રણામ. પ્રણામ તો પ્રણામની સંધિ શું થશે? પ્ર વત્તા ન. બરોબર? પ્રણામની સંધિ થશે પ્ર વત્તા ન.
આગળ ત્રીજું છે અવશ્યમેવ. અવશ્યમેવ. તો એની સંધિ શું થશે? અવશ્યમેવ. તો અવશ્યમ વત્તા એવ. અવશ્યમ વત્તા એવ. બરોબર. અવશ્યમ વત્તા એવ. રાજ્યાસન. ચોથું છે રાજ્યાસન. તો રાજ્યાસનની સંધિ શું થશે? રાજ્ય વત્તા આસન. રાજ્ય વત્તા આસન. બરોબર. જો વિશ્વાધાર, તો એની સંધિ છોડવાની કીધી છે, તો વિશ્વ વત્તા આધાર. પ્રણામ, તો પ્ર વત્તા ના. અવશ્યમેવ, તો અવશ્યમ વત્તા એવ. રાજ્યાસન, તો રાજ્ય વત્તા આસન. હવે શબ્દકોશના ક્રમમાં નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો પહેલું છે દાસત્વ. છબીલોજી. દાસત્વ, છબીલોજી, ગજગામા, અને જાદવરાય. બરોબર. જાદવરાય. હવે આને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું કહેલું છે, તો તમે શું જોશો? પહેલા સ્વર અને વ્યંજન જોવા પડે. જો સ્વર હોય, સ્વર કોને કહેવાય? તો ખ્યાલ છે જ દરેકને કે અ આ ઈ વાળા જે છે એ સ્વર કહેવાય છે, જ્યારે ક ખ ગ જે છે એ શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. તો આમાં ક્યાંય અ આ ઈ વાળા શબ્દ છે, તો જો એ સ્વર હોય તો એ સ્વર પહેલા લખવાના આવે અને પછી કક્કાવાળીના ક્રમમાં આપણે જોવું પડે, એટલે કે ક ખ ગ પ્રમાણે પછી આપણે જોવાનું રહેશે. તો આમાં ક્યાંય સ્વર છે નહીં. બરોબર. અ આ ઈ વાળા શબ્દ એકે છે નહીં. દ, છ, ગ અને જ વાળા શબ્દ છે, એટલે બધા ચારે ચાર કેવા છે? વ્યંજન જ છે. એમાં ક્યાંય સ્વર એકે દેખાતા નથી. તો આપણે કક્કાવાળીના ક્રમમાં વ્યંજન જ છે, એટલે આપણે પહેલા ક ખ ગ પ્રમાણે આપણે જોવાનું રહેશે. તો પહેલા આપણે કક્કો બોલીએ તો એમાં કયો શબ્દ પહેલો આવે છે? ક ખ ગ. તો અહીંયા ગજગામા છે ગ. તો આ શબ્દ જે ગજગામા શબ્દ છે એ શું થશે? પહેલા આવશે. બરોબર. કક્કાવાળીના ક્રમમાં જોઈએ તો પહેલો શબ્દ શું આવશે? ગજગામા, કારણ કે ક ખ ગ. હવે જ્યારે બીજો, હવે આ શબ્દ લખાઈ ગયો, હવે આ ત્રણ શબ્દ થયા, છ, ક અને જ. તો એમાં કયો શબ્દ પહેલો આવે એ જોવાનું છે. તો હવે આપણે ક ખ ગ બોલ્યા. બરોબર. તો ગ થી જ પછી આગળ બોલવાનું ચાલુ કરવાનું રહેશે, કે ગ થી આપણે બોલીએ તો શું આવે છે? ક ખ ગ બોલ્યા પછી ધ, ચ, છ, તો છ આવી ગયો. જોતું જવાનું અને બોલતું જવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે. તો બીજો શબ્દ શું આવશે? છ. તો છબીલોજી. પછી આગળ છ થી બોલવાનું. છ, જ, તો જાદવરાય.
શબ્દ રહ્યો એટલે છેલ્લો શબ્દ શું આવશે? દાસત્વ. બરોબર? એટલે કકારીના ક્રમમાં આપણે લખવાનું હોય ત્યારે આવી રીતે આપણે લખવું પડે. પહેલા સ્વર જોવાના અને પછી વ્યંજન જોવાના. બરોબર? સ્વર હોય તો સ્વરમાં અ આ ઈ પ્રમાણે લખાય અને જે શબ્દ હોય એ સ્વરવાળા શબ્દ પહેલા જ આવે પછી પાછળ જ વ્યંજન આવે. વ્યંજનમાં ક ખ ગ પ્રમાણે જોવાનું અને બોલતું જવાનું, જોતું જવાનું ને જે પણ શબ્દ પહેલા આવે છે એ પહેલા લખતું જવાનું. બરોબર? ક ખ ગ પ્રમાણે આપણે બોલીએ તો ગ પહેલા આવે છે એટલે ગ લખી દીધો. પછી પહેલેથી કક્કો બોલવાની જરૂર નથી, પછી ગ થી જ ચાલુ કરવાનું આપણે બોલવાનું. એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવી જશે કે કયો શબ્દ પહેલા આવે છે. બરોબર? તો આપણે આ શબ્દકોશના ક્રમમાં જોયું. હવે આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું છે નાગરવેલના પાનનું બીડું. નાગરવેલના પાનનું બીડું. તો શું આવશે? શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો તાંબુલ. નાગરવેલના પાનનું બીડું. તો એના સામે જવાબ શું આવશે? તાંબુલ. બરોબર? નાગરવેલના પાનનું બીડું. તો તંબોળે લખાય અને તાંબુલ પણ લખાય. બીજો એક શબ્દ સમૂહ છે હંસના જેવી ચાલ વાળી. હંસના જેવી ચાલ વાળી. તો શું આવશે? હંસ ગતિ. શું આવે? હંસના જેવી ચાલ વાળી તો હંસ ગતિ. બરોબર? પહેલું લખ્યું આપણે નાગરવેલના પાનનું બીડું. તો તાંબુલ અથવા તો તંબોળ લખો તો પણ ચાલે. બરોબર? તાંબુલ લખશો તો પણ ચાલશે અને તંબોળ લખશો તો પણ ચાલશે. ખ્યાલ આવી ગયો? તંબોળ લખો, બેમાંથી કોઈ બી એક લખશો તો પણ ચાલી જશે. બીજું છે હંસના જેવી ચાલ વાળી. તો કે હંસ ગતિ. ત્રીજું હાથીના જેવી ચાલ વાળી. હાથીના જેવી ચાલ વાળી. તો ગજગામા. શું કહેશું એને? ગજગામા. ગજ એટલે હાથી કહીએ છીએ ને આપણે. ગજ એટલે હાથી એટલે કે ગજગામા. બરોબર? અથવા તો ગજગામિની. ગજગામા કહેશો તો પણ ચાલશે અને ગજગામિની લખશો તો પણ ચાલશે. ગજગામિની. આગળ 4 નંબર મૃગ એટલે કે હરણની આંખ જેવી આંખ વાળી. મૃગ કૌંસમાં લખીશું હરણ. આંખ જેવી આંખ વાળી. શું થશે? હરણના જેવી આંખ વાળી તો મૃગનયના. શું થશે? મૃગનયના. અથવા તો મૃગનેણી. મૃગનેણી અથવા તો મૃગનયના. મૃગનેણી.
લખ્યું છે મોંથી વગાડવાનું એક વાજિંત્ર તો ચંગ શું કહે છે એને ચંગ મોંથી વગાડવાનું એક વાજિંત્ર જેને ચંગ કહેવાય છે ચંગ 6 નંબર બંને બાજુ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલ વાદ્ય એને શું કહેવાય છે મૃદંગ બરોબર મૃદંગ ખ્યાલ આવી ગયો શબ્દ સમૂહ માટે એક શબ્દ જુઓ 6 છે તમને લખાયા મેં પહેલું છે નાગરવેલના પાનનું બીડું તો એને શું કહેવાય છે ત્રાંબુલ અથવા તો તંબોળ શું કહેવાય છે તાંબુલ અથવા તો તંબોળ બીજું છે હંસના જેવી ચાલ વાળી તો કહેશે હંસ ગતિ બરોબર હંસના જેવી ચાલ વાળી તો કહે છે હંસ ગતિ હાથીના જેવી ચાલવાળી તો કે ગજગામા હાથીના જેવી ચાલવાળી ગજગામા મૃગની હરણ જેવી આંખવાળી તો મૃગનયના અથવા તો મૃગનેણી મોંથી વગાડવાનું એક વાજિંત્ર તો કે છે ચંગ અને બંને બાજુ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલવાદ્ય તો એ મૃદંગ હવે જોડણી જોઈ લઈએ જોડણી લખો પહેલું છે હિંડોળો તો હિંડોળો કઈ રીતે લખાય સાચી રીતે તમે કાવ્ય જ્યારે સમજાવ્યું ત્યારે જોયું હશે કે હિંડોળો કઈ રીતે લખેલું હતું તો હિંડોળો બરોબર આવી રીતે લખેલું હતું ને હિંડોળો તો પહેલું છે અને એ દીર્ઘઈ છે આપણે શું આવશે રસ્વઈ આવશે હિંડોળો બીજું છે સુદામા તો સુદામા કઈ રીતે લખાય સફળ આવશે સસલા વાળો આવશે બરોબર સુદામા સાચી જોડણી આપણે લખવાની કઈ છે તો સાચી જોડણી સુદામા બીજું દુર્વાસા અહીંયા લખેલું છે દુર્વાસા આપણને ખોટી જોડણી આપેલી છે દુર્વાસાની તો દુર્વાસા કઈ રીતે લખાશે દુર્વાસા બરોબર દુર્વાસા ત્યાર પછી છે અગત્ય અગત્ય બોલાય છે શું બોલાય છે અગત્ય તો એમાં લખ્યું છે અગત્ય એવું લખેલું છે આપણે એને સાચી જોડણી લખવાની છે અગત્ય બરોબર આગળ તુંબી પાત્ર તુંબી પાત્ર તો તુંબી પાત્ર કઈ રીતે લખાશે
હિન્દી પાત્ર. બરોબર. જુઓ 5 તમને લખાઈ જોડણી. હિંડોળો, તો હિંડોળો એ કઈ રીતે લખાય છે? સુદામા, દુર્વાસા, અગસ્ત્ય અને તુંબી પાત્ર. બીજી જોડણી ઘણી બધી છે જે તમારે પાઠ્યપુસ્તકમાં જોઈ લેવાનું અને કઈ રીતે લખેલી છે. કદાચ આ સિવાયની પણ બીજી વધારાની વર્કશીટમાં પૂછાય તો પણ તમે લખી શકો. બરોબર. પાઠ્યપુસ્તકમાં વધારે મહત્વ આપવાનું અને પાઠ્યપુસ્તકમાં જોઈ લેવાની કે આ શબ્દ કઈ રીતે સાચી રીતે લખેલો છે એ પ્રમાણે તમારે સાચી જોડણી લખી દેવાની. બરાબર. એટલે આપણે અહીંયા પાઠ 16 નું વ્યાકરણ જે છે એમાં તમને મેં સમાનાર્થી વિરોધી શબ્દકોશના ક્રમમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સંધિ છોડો આટલું તમને લખાવી દીધું. બરોબર. હવે પછીના તાસમાં આપણે પાઠ 17 નું વ્યાકરણ જોઈશું.